આજે આપણે આવી ગયા ત્યાં દાહોદ. દાહોદ ધ સ્માર્ટ સિટી. દાહોદ ધ સ્માર્ટ સિટીમાં આવેલું ત્યાં ગુજરાત જયશ્રી છાપ તળાવ. તો આ તળાવની તમને વિઝિટ કરાવીશ, શું છે તે જોઈએ. અને એની બહાર જ આ સરસ મજાનો એક પ્રિયલ અમૃત રસ, લીમડાનો રસ ને એવું આ મળે છે. ખૂબ સરસ છે. આપણી બાજુ તો આવું ખાસ મળતું નથી, તે જોઈ લઈએ આપણે. હવે તળાવની અંદર જઈશું અને જોઈએ કેવું છે. તો આ છાપ તળાવમાં આવીએ એટલે અહીંયા પહેલાં આપણે ટિકિટ લેવાની હોય છે અને એન્ટ્રી ફી આપવાની હોય છે. 20 રૂપિયા એન્ટ્રી ફી છે આ તળાવની. તો તળાવની આપણે એન્ટ્રી ફી લઈ લીધી છે. ટિકિટ તમને આ ટિકિટ બતાવું. તો આ ટિકિટ છે અહીંની. આ સરસ મજાનો ગેટ એ બનાવેલો છે. અંદર આ નાસ્તા પાણીની પણ ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા છે. સ્ટાર, ખુશ્બુ પાવભાજી, ચાઇનીઝ મસાલા ઢોસા, ખુશ્બુ પાવભાજી મસાલા ઢોસા, આ બધું કેવું છે બપોર પછી અને સાંજે બધું અહીંયા ઓપનિંગ થાય છે. એટલે સાંજે અહીંયા ટુરિસ્ટોની સારી એવી ભીડ રહેલી હોય છે. બધા આવે છે અને ખૂબ જ એન્જોય કરે છે અહીંયા. તો આવું છે આ છાપ તળાવ. દાહોદમાં આવેલું છે, ધ સ્માર્ટ સિટી દાહોદમાં. તો આ છાપ તળાવની તમને વિઝિટ કરાવું છું. તો હવે આપણે અંદર જઈશું ને તળાવ કેવું દેખાય છે કેવું નહીં એની પણ આપણે સરસ મજાની માહિતી લઈશું અને જોઈશું કેવું છે કેવું નહીં તે. તો આ રીતે સાયકલિંગ કરવા માટે છોકરાઓ આવે છે. અહીંયા જોગર્સ ટ્રેકિંગ પાર્ક છે, એટલે કે સવારમાં લોકો અહીંયા ચાલવા માટે આવે છે અને સાયકલિંગ કરવા માટે પણ અહીંયા ખૂબ સરસ સુવિધા છે. એટલે બાળકો આવે છે, સાયકલિંગ કરે છે. અને આ અહીંનું તળાવ છે. આ તળાવ જુઓ, જે છાપ તળાવથી ઓળખાય છે. અને અહીંયા બોટિંગની વ્યવસ્થા છે કે નહીં તે પૂછવું પડશે. પેલી બાજુ દેખાય છે દૂર, એટલે ત્યાં બોટિંગની વ્યવસ્થા હશે. તો આ છાપ તળાવ છે દાહોદનું. તો આજે આપણે દાહોદમાં છે અને દાહોદની વિઝિટ કરાય છે. આખું સિટી તમને આ દેખાતું હશે. તળાવની પેલી બાજુ તમને દેખાતું હશે. આ સરસ મજાનું ઝાડ છે, એમાં ખિસકોલીઓ રમી રહેલી છે નાના. અને આ કાગડા ખાસ જોવા મળે છે અહીંયા. અને કે બધે હવે ધીરે ધીરે મૃતપાય થવા લાગ્યું છે. અને ઉપર પાણી માટેની બી વ્યવસ્થા કરી છે પક્ષીઓને પાણી પીવા માટે. તો આ છાપ તળાવમાં આપણે જઈ રહ્યા છે, જે દાહોદમાં આવેલું છે. તો આ સામે તમને મોટી મોટી બધી બિલ્ડિંગ દેખાતી હશે. એ મોટી બિલ્ડિંગો દેખાય છે એ દાહોદની છે. એટલે કે દાહોદમાં સરસ મજાનું સિટી છે. ગુજરાતનું લાસ્ટ સ્ટેજ ગામ કહી શકાય, સિટી કે જિલ્લો. પછી ડાયરેક્ટ મધ્યપ્રદેશની બોર્ડર લાગી જાય છે અહીંથી 30 કિલોમીટરની આજુબાજુ, 40 કિલોમીટરમાં. અને પેલી બાજુ જઈએ ઝાલોદ બાજુ તો રાજસ્થાનની બોર્ડર પણ આવી જાય છે. એટલે કે અહીંયા તમને ત્રણ રાજ્યોનો અહીંયા સંગમ થાય છે. 3 રાજ્યોની બોર્ડર ભેગી થાય છે દાહોદમાં. એટલે કે એ પ્રમાણે એના કારણે પણ દાહોદ જાણીતું છે અને લોકપ્રિય છે. અહીંયા ભેલિસ્તાનના નામથી એને ઓળખવામાં આવે છે. અને સરસ મજાનું આ ફાઉન્ટેન કર્યું છે અહીંયા. જુઓ, તમને બતાવું. મસ્ત ફુવારા પદ્ધતિ રાખી છે. એટલે કે અહીંની લોન માટે અને મસ્ત મજાના પક્ષીઓ બધા નાના નાના કાબર ને લોકો પાણીમાં મસ્ત રમત રમી રહ્યા છે. આ પાણીનું સ્પ્રિંગ થાય છે, સ્પ્રિંકલ છે. પછી આગળ જઈએ તો બાળકો માટે રમવાની પણ ખૂબ સરસ સુવિધા અહીંયા છે. અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ આવે છે. અને સાંજે તો ખૂબ જ ભીડ હોય છે. હમણાં તો આ સવાર છે. અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા લખ્યું છે, એટલે અહીંયા નાના બાળકો મને રમવા માટે બધી વ્યવસ્થા. વ્યુઈંગ ડેક એટલે કે
આપણે તળાવને પણ અહીંથી જોવા માટેની વ્યવસ્થા છે સરસ. આ પ્રમાણે અહીંયા પણ બધા સ્પ્રિંકલ લગાવેલા છે, એટલે ઉનાળામાં તમે ગરમીમાં આવો તો પણ તમને ઠંડક જ લાગે. આ જુઓ સરસ મજાનું પાણીનો છંટકાવ ચાલુ રહે છે સવારમાં, એટલે મસ્ત છે નાના છોકરાઓ માટે. આ લસરપટ્ટી, ચકડોળ, પછી ઉપર ચડવા માટે, નીચે ઉતરવા માટે નાના હિંચકા, મોટા હિંચકા, સરસ મજાનું છે. આગળ ભારત માતાનું મસ્ત એક પોર્ટ્રેટ દોરેલું છે, મૂર્તિ બનાવી છે. એટલે ખૂબ જ સાર સંભાળ આ તળાવની રાખવામાં આવેલ છે. આ વડ છે, વડનું ઝાડ આવેલું છે આ બાજુ. તો આવું છે આ છાપ તળાવ, જે દાહોદમાં આવેલું છે, દાહોદ જિલ્લામાં, દાહોદ સિટીમાં. તો આ દાહોદની તમને આ વિઝિટ કરાવી છે, તો આ તમે જોઈ શકો છો કેવું છે કેવું નહીં. સામે તમને દેખાતું હશે અહીંની ઊંચી ઇમારતો છે, ખૂબ મોટી બિલ્ડિંગો. એટલે કે અહીંયા તમને જોવા મળશે બધું અવનવું. તો કેવું છે કેવું નહીં. વ્યુઈંગ ગેલેરી આવી ગઈ, તો આપણે વ્યુઈંગ ગેલેરી કેવી છે તે જોઈએ. ભાથીજી દાદાનું મંદિર સામે આવી ગયું. તો આવી બધી મસ્ત મજાનું લોકેશન છે દાહોદનું. તો તમે એકવાર આવો, એની મુલાકાત લો, અને દાહોદ આવવાનું થાય તો છાપ તળાવની મુલાકાત લેજો. ખૂબ જ સરસ લોકેશન છે, વાતાવરણ છે, તમને ખૂબ જ મજા આવી જાય એવી વસ્તુ છે. તો અવશ્ય આવો. અને જો દાહોદ આવવાનું ના થાય તો તમે અમારો વિડીયો જોઈને પણ તમે સરસ મજાનું આનંદ લઈ શકો છો દાહોદ સિટીનો. આ વ્યુઈંગ ગેલેરી છે, ઉપર ચડવાનું છે. અને બીજું એક ખાસ જણાવી દઉં કે આ સ્વચ્છતા અને ખૂબ સરસ થાય છે. એનું મુખ્ય કારણ એ છે કે આ છાપ તળાવમાં એન્ટ્રી ફી છે, એટલે એક વ્યક્તિ દીઠ 20 રૂપિયા એન્ટ્રી ફી હોય છે. તો 20 રૂપિયા એન્ટ્રી ફી આપીને આપણે અહીંયા આ બધો આનંદ લઈ શકીએ છીએ. એટલે બહુ ના કહી શકાય, 20 રૂપિયા તો હવે હોય જેટલા. સામે ઓડિટોરિયમ જેવું દેખાય છે, ઓપન એરિયા જીમ પણ છે અહીંયા. આવું છે અહીંયા, તમે બેસીને મસ્ત મજાનું રિલેક્સ થવાય એવી જગ્યા છે. નીચે જીમ એરિયા છે, સામે બેસવા માટેનું છે બધું. હવે આપણે નીચે ઉતરશું અને થોડુંક આગળ જઈશું. તો આવું મસ્ત મજાનું દાહોદ છે, 10 સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે દાહોદ. અને ત્યાંનું આ છાપ તળાવ છે. હવે આપણે નીચે ઉતરી રહ્યા છીએ. મસ્ત મજાના પક્ષીઓનો અવાજ આવે છે. તો જોઈએ હવે આગળ શું છે. તો કે ગાર્ડન છે આ તળાવ, અને તળાવની વચ્ચે મોટું ગાર્ડન છે. ત્યાં બાળકોને બેસવા માટે, વડીલોને બેસવા માટે અને બાળકોને રમવા માટે સરસ મજાનો બગીચો પણ અહીં આવેલો છે. અને જોડે જોડે આ જીમ એરિયા છે, એટલે કે અહીંયા યુવાનો આવીને એક્સરસાઇઝ કરી શકે છે, કસરત કરી શકશે. એ પ્રમાણેનું નાના થોડાક સાધનો એ છે, સાયકલિંગ છે, મસ્ત મજાના સ્ટેચ્યુ બનેલા છે. આ પ્રમાણે કસરત કરવા માટેના પણ અહીં સાધન છે. અહીંયા લોકો સ્પેશિયલ ફોટોશૂટ કરવા માટે આવે છે મેરેજના. તો આવું મસ્ત મજાનું છે. ખૂબ જ મોટું તળાવ છે. આખું તળાવ એક્સપ્લોર કરવામાં ખૂબ સમય જાય એવું છે. સાયકલિંગ ચાલે છે, એટલે કે આખું આ તમને દેખાય છે દૂર સુધી જુઓ. તો
ત્યાંથી લોકો સાયકલિંગ કરવા માટે અને સવારે જોગિંગ કરવા માટે સ્પેશિયલ અહીંયા આવે છે, કારણ કે કુદરતી વાતાવરણ છે આખું. એટલે જે કુદરતી પ્રિય હોય એ લોકો અહીંયા આવે છે અને સરસ મજાના કુદરતનો આનંદ લે છે. વ્યૂઇંગ ડેક છે આ, એટલે કે અહીંયા બેસીને આપણે તળાવની મજા માણી શકીએ છીએ. સાંજે ખૂબ જ સારી એવી પબ્લિક અહીં આવતી હોય છે, કારણ કે અંદર તમને ખાણીપીણી માટે અને બધા માટેની વ્યવસ્થા હોય છે. આ જુઓ, આખું સિટી અહીંથી એક્સપ્લોર થાય છે. તમને આ રીતે અહીંથી આ સિટી દેખાશે. એટલે આ ખૂબ જ માવજત કરવામાં આવે છે અહીંયા. તો આવું મસ્ત મજાનું દાહોદ સિટી છે. ધ સ્માર્ટ સિટી નામને યથાર્થ ઠેરવે છે. એટલે કે દાહોદનું જે નામ આપ્યું છે સ્માર્ટ સિટી, એ સંપૂર્ણ રીતે ખરેખર સાચું જ નામ આપ્યું છે એવું કહી શકાય. સામે આ ઓડિટોરિયમ જેવું દેખાય છે. એટલે કોઈક પ્રોગ્રામ કે હોય તો અહીંયા પ્રોગ્રામ થતા રહે છે અવારનવાર. તો આ જોઈએ, આ મસ્ત મજાના બગલા તરી રહ્યા છે. જુઓ, બહુ જ સરસ છે, મસ્ત દેખાય છે. ઝૂમ કરીને બતાવું. જુઓ, સરસ અવાજ આવે છે પક્ષીઓનો. આ સ્માર્ટ સિટી દાહોદમાં છે. તો હવે વિડીયોને એન્ડ કરીએ, અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો જ તમને નવા વિડીયો જોવા મળશે.